કરજણના વલણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર હેતલબેન વસાવા તેમજ તાલુકા પંચાયત ઉમેદવાર ઇરફાનભાઈ દિવાન દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું। કરજણ તાલુકાના કિયા ગામમાં તેમજ ગામના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈને મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો અને પોતાની વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી। હેતલબેને ગામજનોની સમસ્યાઓ અને માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી અને તાલુકા પંચાયતના ઉમેદવાર ઇરફાનભાઈ દિવાનની પહેચાન મતદારોને બતાવી તેમની યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને રોડ પાણી જેવી જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવશે। આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને હેતલબેનને જંગી સમર્થન આપ્યું હતું। ગામજનોમાં પણ ઉમેદવાર પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। આ જનસંપર્ક અભિયાન દ્વારા હેતલબેને મતદારોમાં વિશ્વાસ અને જોડાણ મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। હું વલણ જિલ્લા પંચાયતથી છું। મારું નામ વસાવા હેતલબેન રાજેશભાઈ છે। હું આજે કિયા ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો છું। આ ઇરફાનભાઈ છે તાલુકા પંચાયતના સદસ્ય। અમે અહીંયા ઘરે ઘર ફરીએ છીએ, અમને સારો પ્રતિસાદ મળે છે। અમને આશા છે કે અમે જંગી બહુમતીથી ભાજપ પાર્ટીને જીત આપીશું। આજે અમે વલણ જિલ્લા પંચાયતના ઉમેદવાર હેતલબેન અને તાલુકા પંચાયતના ઉમેદવાર ઇરફાનભાઈ આજે અમે ડોર ટુ ડોર કિયા ગામે પ્રચાર કરવા માટે નીકળ્યા છે। અમે આદિવાસી વિસ્તારમાં ફરીએ છીએ અને અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને ઘેરે ઘેર અમને સારો આવકાર મળેલ છે। એટલે અમે આ વલણ જિલ્લા પંચાયત 100% જીતીશું, તાલુકા પંચાયત પણ 100% જીતીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।